કોરોનાએ ફરી વિશ્વમાં માથું ઉચક્યું છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર પાછલા એક મહિના દરમિયાન આખી દુનિયામાં કોવિડના નવા કેસમાં 52% વધારો થયો છે. આ દરમિયાન ભારતમાં 24 કલાકમાં 752 નવા કેસ સામે આવ્યા હતા. આપણે દેશમાં 21 મે પછી પહેલી વખત આટલા કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારે હાલ ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 3420 થઈ ગઈ છે. તો બીજી તરફ 4 લોકો આ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. જોઈએ અમારા ખાસ અહેવાલમાં. વિશ્વભરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું. દેશના 11 રાજ્યોમાં પહોંચ્યો કોરોના JN1. ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયે નવી એડવાઇઝરી જારી કરી. વિશ્વમાં કોવિડના નવા કેસમાં 52% વધારો. ઓમિક્રોન કરતા ખતરનાક છે JN1. 20 નવેમ્બરથી 17 ડિસેમ્બર એટલે કે 28 દિવસમાં વિશ્વભરમાં કોવિડના 8.50 લાખથી નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે 3000થી વધુ દર્દીઓના મૃત્યુ થયા હતા. 17 ડિસેમ્બર સુધીમાં વૈશ્વિક સ્તરે કોવિડના 772 મિલિયનથી વધુ કેસોની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે લગભગ 7 મિલિયન મૃત્યુ નોંધાયા છે. 13 નવેમ્બરે અને 10 ડિસેમ્બરની વચ્ચે વિશ્વની હોસ્પિટલમાં 1,18,000થી વધુ નવા કોવિડ દર્દીઓ અને 1600થી વધુ નવા દર્દીઓ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે દેશો કોવિડ અંગે સતત અહેવાલ આપે છે ત્યાં વર્તમાન અહેવાલમાં એકંદરે 23% અને અગાઉના અહેવાલમાં 51%નો વધારો નોંધાયો હતો. ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો માટે નવી એડવાઇઝરી જારી કરી છે. આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે આવનારા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને થોડા ઠોસ પગલાં લેવાની જરૂર છે, જેથી આ વાયરસના કારણે ફેલાતા જોખમને બને તેટલું રોકી શકીએ અને ઓછું કરી શકીએ. અને સાથે જ દરેક રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું છે. તો રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યાઓમાં RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા માટેની સલાહો આપી દેવામાં આવી છે. ઓમિક્રોન વેરિયન્ટ નવા સબ વેરિયન્ટ JN1 માં રૂપાંતરિત થયું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ JN1 માં એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં અથવા તો ત્રીજી વ્યક્તિમાં ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે છે, પરંતુ ગંભીરતાની દ્રષ્ટિએ તે પહેલા વર્ષોની જેમ મજબૂત નથી. આ વેરિયન્ટ બસ ઝડપથી ફેલાઈ રહ્યો છે પણ જાનલેવા નથી. JN1 વેરિયન્ટ 41 દેશોમાં ફેલાયો છે. કોરોનાના આ નવા પ્રકારના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચેપમાં વધારો થઈ રહ્યો છે. તેની હાજરી અમેરિકા, બ્રિટન, આઇસલેન્ડ, સ્પેન, પોર્ટુગલ, નેધરલેન્ડ અને તાજેતરમાં ચીન સહિત વિવિધ દેશોમાં જોવા મળી છે. હવે આ યાદીમાં ભારતનું નામ પણ જોડાઈ ગયું છે. ત્યારે JN1 દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયું છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ઉપરાંત ગોવા, પોંડુચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેમના સેમ્પલના જીનોમ સ્ક્રીનિંગ્સના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.